હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાતનું એસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના છીએ. એની અંદર આપણે પ્રશ્ન નંબર જે તમારો 3 છે એનો વિભાગ બ એનું સોલ્યુશન જોવાના છે. ધોરણ સાતનું ગણિતનું એસાઇનમેન્ટ સોલ્યુશન, એની અંદર ક્વેશ્ચન નંબર 3 અને એનો વિભાગ બનું સોલ્યુશન જોવાના છે. અને એમાં સૌથી પહેલાં કયું ચેપ્ટર છે તો ધ્યાન આપો. એમાં ચેપ્ટર છે ચેપ્ટર નંબર 2. શું કીધું છે પહેલા દાખલાની અંદર આપણને શું કીધું છે ધ્યાન આપો. આપણને કીધું છે કિંમતો શોધો. કોની કિંમત? તો આપણે ગુણાકાર છે. કયા ગુણાકાર? તો પોઈન્ટવાળા ગુણાકાર. અહીંયા શું છે આપણી જોડે? પોઈન્ટવાળા ગુણાકાર. તો શું કરવાનું? દાખલા નંબર 1 જોઈએ કે ભાઈ 11.2 ગુણ્યા 0.15. તો જ્યારે પોઈન્ટવાળા ગુણાકાર હોય તો તમારે સૌથી પહેલાં એને શું કરવાનું? અપૂર્ણાંક સંખ્યામાં ફેરવી દેવાના. તો 112 ભાગ્યા 10 ગુણ્યા 0.15 એટલે એકમ દશક 100ના સ્થાનમાં પોઈન્ટ. તો શું કહેવાય? 15 ભાગ્યા 100. હવે શું કરવાનું? 5 દુ 10 અહીંયા ભાગ ચલાવો. બધાના ભાગ નહીં ચલાવવાના. અહીંયા 5 તરી 15 અને અહીંયા 2. તો 2 50 10 2 છંગ 12. તો કેટલા આવશે? 56 અને 3. 100 વડે હું ભાગ નહીં ચલાવું. અહીં 2 2 કારણ કે 100 હશે તો હું ઇઝીલી પોઈન્ટ કાપી શકીશ. બરાબર. ઉપર ખાલી શું કરી દો? તો ઉપર થશે 56 ગુણ્યા 3 ભાગ્યા 100. હવે 56નો 3 જોડે ગુણાકાર કરો. 6 તરી 18 એટલે કેટલા આવશે? તો કે 8 અને 5 તરી 15 ને 1 16 એટલે 168 ભાગ્યા 100. હવે છેદમાં કેટલા છે? 100. એનો મતલબ પોઈન્ટ કયા સ્થાનમાં આવશે? એકમ દશક અને 100ના સ્થાનમાં. તો 1.68. તો જવાબ કેટલો આવશે? 1.68. ક્લિયર છે કે નહીં? નંબર 2 જોઈએ. 1.07 ગુણ્યા 0.02. સૌથી પહેલાં આપણે કીધું કે શું કરવાનું? તો કે સર આપણે સૌથી પહેલાં કરવાનું કે પોઈન્ટ કાઢવાનો. તો આને પોઈન્ટ એકમ દશક 100ના સ્થાનમાં પોઈન્ટ. તો 107 ભાગ્યા શું કહેવાય? તો કે સર 107 ભાગ્યા એને કહેવાય 100 ગુણ્યા 0.02 ને શું કહેવાય? તો કે 2 ભાગ્યા 100. હવે શું કરવાનું? તો ઉપર કંઈ ભાગ ઉપર નીચે ઉડે 2 2 નહીં ઉડાડવા, કારણ કે 100 છે તો આપણે શું કરી લઈશું? પોઈન્ટ કાપી લઈશું. બરાબર. તો હું શું કરી દઉં? 107 ગુણ્યા 2 કરી દઉં. કેટલા કરી દઉં? 107 ગુણ્યા 2. તો 7 દુ કેટલા થશે? 14. તો અહીંયા કેટલા આવશે? 4. 2 ગુણ્યા 0 0 વત્તા 1 એટલે કેટલા આવશે? 1 અને 2 એકા 2 એટલે કેટલા આવશે? 214. નીચે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 1 2 3 4 મીંડા એટલે કેટલા આવશે? 10,000. તો પોઈન્ટ કયા સ્થાનમાં આવશે? 10,000ના સ્થાનમાં. એકમ દશક 100 અને એના પછી જુઓ 4 1 2 એટલે એકમ દશક 100 અને 1000 ને પછી 10,000 એટલે એક 0 મૂકવો પડશે. તો જવાબ કેટલો આવશે? 0.0214. કેટલા આવશે? 0. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. શું કીધું છે એની અંદર? તો કે 10.05 ગુણ્યા 1.05. તો શું કરવાનું? તો કે સર એકમ દશક 100ના સ્થાનમાં પોઈન્ટ. તો 1005 ભાગ્યા 100 ગુણ્યા 105 ભાગ્યા 100. હવે જો ઉપર નીચે 5 5 ઉડાડી શકાય 20 50 100 કરીને, પણ એમાં તકલીફ શું થશે કે 20 વધશે ને પછી તમારે 20 વડે શું કરવો પડશે? ભાગાકાર કરવો પડશે. તો આપણે ભાગાકાર ના કરવો પડે એના કરતાં આપણે શું કરી દઈએ? 1005 ગુણ્યા 105. નીચે 100 ગુણ્યા 100 કરશો એટલે કેટલા થઈ જશે? 100 ગુણ્યા 100 કરશો એટલે તમારે થઈ જશે 10,000. હવે અહીંયા આપણે શું કરીએ? 1005 ગુણ્યા 105. ગુણાકાર ઇઝી જ છે ભાઈ. જો 3 સંખ્યા જોડે ગુણાકાર છે તો પછી કેટલા 0 મૂકવાના? 2. 5 એકા 5. 1 ગુણ્યા 0 એટલે 0, 1 ગુણ્યા 0 એટલે 0 ને 1 એકા 1. હવે 2 સંખ્યાનો ગુણાકાર વધ્યો એટલે રકમનું 1 0. 0 ગુણ્યા 5 0 ગુણ્યા 0 એટલે બધે શું આવી જશે? વચ્ચે 0 છે એટલે 0 આવી જશે. હવે 5ની વારી. પાયો પાયો કેટલા થશે? 25. 5 ગુણ્યા 0 એટલે 0, 0 વત્તા 2 એટલે કેટલા આવશે? 2. 5 ગુણ્યા 0 એટલે અહીંયા 0 આવશે અને 5 એકા 5 આવશે. તો ગુણાકાર કેટલો આવ્યો? 5 2 5 5 0 1 એટલે કેટલો ગુણાકાર આવ્યો અંશમાં? 1005 ગુણ્યા 105 કરે તો કેટલો જવાબ મળ્યો? તો કે સર એમાં જવાબ મળે છે 1,05,525. નીચે કેટલા હતા? તો કે સર નીચે હતા 10,000. હવે તો એનો મતલબ મારે પોઈન્ટ ક્યાં કાપવાનો? એકમ દશક 100 1000 અને 10,000 એટલે 10.5525. કેટલો આન્સર આવશે? 10.5525. ક્લિયર છે કે નહીં? તો આ રીતે ઇઝીલી આપણે ગુણાકાર કરી શકીએ. ત્યાર પછી
હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4. શું કીધું છે એની અંદર? 0.2 ગુણ્યા 316.8. હવે ધ્યાન આપો, શું કરવાનું આની અંદર? તો પોઈન્ટ કાઢો તો 2/10 ગુણ્યા આને શું કહેવાય? 3168 3168/10. ઉપર શું કરી દઈએ? ગુણાકાર. તો 3168 ગુણ્યા 2, 8 દુ 16, 6 દુ 12 ને 1 13, 2 કા 2 અને 6 દુ 12 ને 1 13, 2 કા 2 ને 1 કેટલા થઈ જશે? 3 થઈ જશે. અને 3 દુ કેટલા થઈ જશે? 6. તો કેટલા મળ્યા? 6336/100. તો છેદમાં 100 હોય તો ભાઈ 100ના સ્થાનમાં પોઈન્ટ આવે. એકમ દશક 100. તો કેટલો જવાબ આવશે? 63.36. કેટલો જવાબ મળશે આપણને? 63.36 જવાબ મળે છે. ક્લિયર છે કે નહીં? તો આ હતા આપણો દાખલો પહેલા નંબર પ્રશ્નનો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. આના પછી હવે જોઈએ નેક્સ્ટ. હવે જોઈએ પ્રશ્ન નંબર 2નો ગુણાકાર હવે કરવાના. હવે આમાં શું છે જુઓ, ગુણાકાર જ છે આમાં પણ એમાં આપણને કેવી સંખ્યાઓ આપેલી છે? એમાં આપણને મિશ્ર અપૂર્ણાંક આપેલા. કેવા અપૂર્ણાંક આપેલા? મિશ્ર. તો મિશ્ર અપૂર્ણાંકને શેમાં ફેરવવા પડે? તો કે સર પૂર્ણાંકમાં. કઈ રીતે ફેરવાય? તો ધ્યાન આપો. પહેલાં આ બંનેનો ગુણાકાર કરવાનો, 11 તરી 33. પછી જે જવાબ આવે એનો અંશ જોડે સરવાળો કરવાનો. તો 11 તરી 33, 33 ને 1 34. તો 34/11 ગુણ્યા 17 એકા 17. 17માં કેટલા ઉમેરવાના? તો કે સર 17માં 5 ઉમેરવાના. તો 18, 19, 20, 21 ને 22. તો 22/17. ગુણાકારનો શું નિયમ છે? અંશનો જોડે ગુણાકાર, છેદનો છેદ જોડે ગુણાકાર. પણ કંઈ ઉડતું હોય તો ઉડાડવાનું. 34 ને કેટલા કહેવાય? 17 દુ 34 ને 22 ને કેટલા કહેવાય? 11 દુ 22. તો 11 11 કેન્સલ થઈ જાય. અહીંયા 17 17. તો શું વધ્યા? અહીંયા ઉપર વધ્યા 2 અને અહીંયા વધ્યા 2. તો 2 દુ 4. તો પહેલાંનો જવાબ કેટલો આવશે? 2 દુ 4. ક્લિયર છે કે નહીં? આ હતો નંબર બીજાનો નંબર 1. હવે જોઈએ 2નો બીજો દાખલો. 2.1 ગુણ્યા 8.3 7 દુ 14 ને 1 15. તો કેટલા આવશે? 15/7 ગુણ્યા 11 88, 89, 90 ને 91 એટલે 91/11. 13 સીતા કેટલા થાય? તો કે સર 13 સીતા 91 થાય. તો પછી શું થઈ જશે? 7 7 કેન્સલ. તો ઉપર કેટલા વધ્યા? 15 ગુણ્યા 13 કરવાના. કેટલા કરવાના? 15 ગુણ્યા 13. તો 15 × 150 ને 15 તરી 45. તો ગુણાકાર આવશે 195/11. હવે અહીંયા જુઓ, અહીંયા ભાગાકાર કરવાનો. તો 195 છે એને 11 વડે ભાગી શકાય, તો ભાગાકાર કરવો પડશે. તો 195/11. 11 એકા 11. 9માંથી 1 જશે તો 8 અને 5. તો 11 સીતા 77. 88 તો મોટા થઈ જશે. તો 11 સીતા 77. તો કેટલા વધ્યા? 77 3, 5 ને 3 8 વધ્યા. એનો મતલબ કે ભાગ ચાલતો નથી. તો ભાગ ના ચાલતો હોય અને તમે જુઓ અંશ મોટો છે, છેદ નાનો, એટલે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો અશુદ્ધ અપૂર્ણાંક હોય તો એને આપણે શેમાં ફેરવવું પડે? મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ લાવવો પડે. તો ઉપરની સંખ્યા જો છેદ તો 11 છે એટલે એમનો એમ જ રહે. તો 11 ક્યાં આવશે? છેદમાં જ આવશે. જે ઉપરની સંખ્યા એ સૌથી આગળ આવે. તો ઉપરની સંખ્યા જો ભાગાકાર કર્યા પછી મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવાય? તો 195 ને 11 વડે ભાગ્યા તો ઉપરની સંખ્યા આગળ આવશે, એના પછી નીચેની સંખ્યા, પછી નીચે, પછી ઉપરની. તો 17/8. તો 17 પછી 8 આવશે ને પછી 8 પછી 11 આવશે. તો શું આવ્યું? 17.811. પાછો આ જવાબ સાચો કે ખોટો? તો ઊંધું ચેક કરો. 17 ગુણ્યા 11 કરો, પછી એમાં 8 ઉમેરો તો તમને કેટલા મળશે? 195 અને છેદમાં રહેશે 11. તો આ રીતે આપણે જવાબને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. નંબર 3 જોઈએ. શું કીધું છે આપણને? ક્વેશ્ચન 2ના નંબર 3માં શું કીધું છે? 2.3 ગુણ્યા 1.6 5 દુ 10 અને 10 ને 3 13. તો 13 ગુણ્યા 7 એકા 7 અને 7 ને 3 કેટલા થશે? અરે 7 ને 6 કેટલા થશે? તો કે 13 થશે. તો 13/7. બરોબર છે. હવે શું કરવાનું? આ અંશનો જોડે ગુણાકાર, છેદનો છેદ જોડે ગુણાકાર. 13 ગુણ્યા 13 કરશો તો કેટલા થશે? 169 અને નીચે થશે 7 5 35. તો હવે મારે શું કરવું પડશે? તો કે 179 ને મારે શું કરવા પડશે? 35 વડે ભાગવા પડશે. બરોબર છે. તો કરી જોઈએ. 179 ભાગ્યા 35. 35નો ઘડે બોલો. 35 35. 35 દુ 70. 35 તરી 105 અને 35 ચોક કેટલા થશે? 140. તો 35 ચોક
40, કારણ કે જો તમે જુઓ 35 50 કરશો તો એ કેટલા થઈ જશે 175, તો એનાથી મોટા થઈ જાય. 9માંથી 0 જાય તો 9, 6માંથી 4 જાય તો 2, અહીંયા આવશે 0. તો શેષ કેટલી વધી 29. તો આને કઈ રીતે લખાય? 4.29 ભાગ્યા 35. તો કઈ રીતે લખાય? 4 આગળ આવશે, એના પછી કોણ આવશે? 29 આવશે, અને છેદ કેટલો આવશે? 35/35. તો 4.29 ભાગ્યા 35. તો આપણને શું મળ્યો? જવાબ મિશ્ર અપૂર્ણાંકમાં મળે. ક્લિયર છે કે નહીં? હવે આગળ જોઈએ દાખલા નંબર 4. શું કીધું છે? 7.1/3 ગુણ્યા 3.1/7. 7 તરી 21 ને 1 22, તો કેટલા આવશે? 22/3. 7 તરી 21 ને 1 22, તો 22/7. હવે શું થશે? 22નો 22 જોડે ગુણાકાર, એટલે ટૂંકમાં શું? 22નો વર્ગ. 22નો વર્ગ કેટલો થાય? 484 ભાગ્યા નીચે કેટલા થશે? 7 તરી 21. હવે ભાગાકાર કરો. 484 ભાગ્યા 21. હવે આપણને 21નો ઘડિયો ના આવડતો હોય તો પછી શું કરવાનો? તમારે ઘડિયો બનાવવાનો. 21 દુ કેટલા થશે? તો કે સર 21 દુ થશે 42. 4માંથી 4 જાય તો 0, 8માંથી 2 જાય તો 6, અને અહીંયા આવશે 64. બરાબર. હવે 21 એકા 21, 21 દુ 42. 21 તરી કેટલા થશે? તો 21 તરી 63. તો 21 તરી 63. બરાબર. તો 64માંથી 63 જશે તો શેષ કેટલી આવશે? શેષ આવશે 1. તો પછી આપણો જવાબ શું આવશે? 23.1/21. તો 23.1/21. તો આપણને જવાબ શેમાં મળી ગયો? મિશ્ર અપૂર્ણાંકમાં. બરાબર. આ હતો પ્રશ્ન નંબર 2. હવે આના પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. હવે જુઓ, અહીંયા આપણે જોવાના છે પ્રશ્ન નંબર 3, અને એની અંદર આપણે શું કરવાના છે? તો કે સર ભાગાકાર કરવાના. શું કરવાના છે? અત્યાર સુધી ગુણાકાર હતા, આ શું હતા? ભાગાકાર. તો ભાગાકાર કઈ રીતે કરવાના? બહુ સિમ્પલ. પહેલો ભાગાકાર છે 15/11 ભાગ્યા 15/11 ભાગ્યા 20/33. હવે ધ્યાન આપો, જ્યારે બે અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર હોય તો સૌથી પહેલાં તમારે શું કરવાનું? આગળની સંખ્યા એમની એમ રાખવાની. આગળની સંખ્યા એમ રાખવાની, અને અહીંયા ભાગાકારની જગ્યાએ તમારે નિશાની કરી દેવાની ગુણાકારની. પણ એના માટે શું કરવાનું? કે પાછળની સંખ્યાનો વ્યસ્ત કરી દેવાનો. જે 20/33 છે એની જગ્યાએ તમારે 33/20 કરી દેવાના. શું કરવાનું? ભાગાકારમાં તમારે 15/11 રાખવાના, અને પાછળની સંખ્યાનો વ્યસ્ત કરી ગુણી દેવાના. તો ચલો, 11 તરી 33, અહીંયા કેટલા થશે? 5 ચોક 20, એટલે 5 તરી 15. તો ઉપર શું થશે? 3 તરી 9, તો 9/4. અંશ મોટો એટલે મારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. તો 4 દુ 8, તો શેષ 1 વધી, તો 2.1/4. તો જવાબ શું હશે? 2.1. સાચો ખોટો? 4 દુ 8 ને 1 9, તો પાછા આવી ગયા 9/4. તો આપણો જવાબ કેવો છે? સાચો. ક્લિયર? તો આ તો પહેલો પ્રશ્ન. હવે બીજા નંબરમાં જોઈએ. બીજા નંબરમાં શું કીધું છે? 7/12 ભાગ્યા 14/9. ફરીથી આપણે કીધું હતું એ કે આગળની સંખ્યા એમની એમ રાખો, તો 7/12 એમના એમ. ભાગાકારની જગ્યાએ ગુણાકાર. 14/9 તો શું કરશું? 9/14. અહીંયા કરો 3 ચોક 12, તો અહીંયા શું થઈ જશે? 3 તરી 9. અંશનો અંશ જોડે ગુણાકાર, 7 તરી 21, અને નીચે આવશે 14 ચોક 56. અહીંયા છેદ મોટો, તો આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના નહીં. આ જવાબ એમનો આમ જ આવશે. બરાબર. તો આપણો જવાબ આવશે 21/56. ત્રીજા નંબરમાં જોઈએ આપણને શું કીધું છે? 5.4 ભાગ્યા 13/28. તો પહેલાં આને શેમાં ફેરવી દેવાનું? તો કે સર એને ફેરવી દેવાનું અપૂર્ણાંકમાં. તો 7 × 5 = 35 ને 4 39. તો 39/7, અને અહીંયા ભાગાકારમાં આવશે 13/28. બે અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કરવો હોય તો આગળની સંખ્યા એમની એમ જ રાખવાની, પાછળની સંખ્યાનો શું કરી દેવાનો? વ્યસ્ત કરી દેવાનો. એટલા માટે આપણે વચ્ચે શું કરી દઈશું? ગુણાકાર. બરાબર. અહીંયા 7 ચોક 28, અહીંયા થશે 13 તરી 39. તો નીચે કશું નહીં વધે, તો ઉપર શું થશે? 4 તરી 12. તો આપણો જવાબ આવશે 12. ક્લિયર છે કે નહીં? એના પછી જોઈએ દાખલા નંબર 4, એટલે કે છેલ્લો દાખલો. શું કીધું છે? દાખલા નંબર 4ની અંદર આપણને કીધું છે કે
2.13 ભાગ્યા 27 ભાગ્યા 32. સૌથી પહેલાં હું શું કરીશ, 16 દુ 32 એટલે ભાઈ જે મિશ્ર અપૂર્ણાંક છે એને શેમાં ફેરવી દઈશ, અપૂર્ણાંકમાં ફેરવીશ. તો 16 દુ 32 અને 32માં કેટલા ઉમેરવાના, 13. તો 32 ને 13 થશે 45. તો 45 ભાગ્યા 16. ભાગાકારની જગ્યાએ શું કરી દઈશ, ગુણાકાર. ગુણાકારની નિશાની 27 ભાગ્યા 32 ને શું કહેવાય, તો કે સર 32 ભાગ્યા 27 કહેવાય. તો કરી દીધા 32 ભાગ્યા 27. હવે ઉપર નીચે કંઈ ઉડતું હોય તો ઉડાડી જોઈએ, પણ કશું ઉડતું નથી. તો હવે શું કરવું પડશે, તો ગુણાકાર 45 નો 32 જોડે ગુણાકાર. ઉભા રહો, ચોખ્ખું ચોખ્ખું 16, 1 મિનિટ, ચોખ્ખું ચોખ્ખું 16, 4 8 32 એટલે આ ઉડી ગયા. અહીંયા 3 નવા 27 કેટલા થશે, 3 નવા 27 બરાબર. તો 15 તરી 45, તો 3 3 કેન્સલ થઈ ગયા. હજી 3 તરી 9, તો 3 તરી 9 એટલે 3 પચા 15 એટલે એ કેન્સલ થઈ ગયા. તો ઉપર કેટલા વધ્યા, 5 ગુણ્યા 8 એટલે 8 પંચા. અહીંયા 4 દુ કેટલા થશે, 1 મિનિટ 4 દુ કેટલા થશે, 8 એટલે એ કેન્સલ થઈ ગયા. તો ઉપર વધ્યા 5 દુ 10 અને નીચે વધ્યા 3. તો 10 ને 3 વડે ભાગો, 3 તરી 9. તો એક આ 3 પૂર્ણાંક 1/3. તો જવાબ શું હશે, 3 પૂર્ણાંક 1/3. 3 તરી 9, 9 ને 1 10, 10 ભાગ્યા 3. તો જવાબ કેટલો આવશે, 3 પૂર્ણાંક 1/3. ક્લિયર છે કે નહીં? તો આ હતો આપણો પ્રશ્ન નંબર 3નો વિભાગ નંબર બ. બરાબર છે. આના પછીના વિડીયોની અંદર આપણે આગળના દાખલા જોઈશું. આના સિવાય તમારે જો કોઈ દાખલા કે કોઈ વસ્તુ શીખવાની હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.